વચનામૃત ગઢડા પ્રથમનું 29મું. ભક્તિનું બળ વૃદ્ધિ પામ્યાનો તથા અંતરશુદ્ધિના ઉપાય. સંવત 1876ના પોષ સુધી પૂનમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે ધોળા પુષ્પનો દોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિ કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એના ઉપાય 4 છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશ, કાળ ને સંગનું કારણ વિશેષ છે. કેમ જે જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય ને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂડી જ થાય. અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતરિયું ને ભડવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આગું પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત ને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો તો હરિભક્તને પરમેશ્વરની તે ભક્તિનું બળ અતિશય વૃદ્ધિ પામે. એ પ્રશ્નનો એ ઉત્તર છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે. તે એને કોઈ પૂર્વેનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ને કરીને થયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. અને જે રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જ સારો થાય તે તો એ ભક્તનું પુરુષ પ્રયત્ન કહેવાય. પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે, અમે જે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું, તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા 3-4 ગાઉના પહોળા પટવાળી એક નદી હતી તેને વિશે શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું તેને વિશે છાયા વિના એક કૌપિનભર રહેતા તથા ઝાડીને વિશે વાઘ, હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા. એવા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં. ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું અને પોતાને વિચારે કરીને પોતાને સમાસ થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 29મું. ગઢડા પ્રથમના 29મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે. જેમાં પહેલી બાબતમાં દેશ કાળાદિક સારા સેવે અને પંચ વર્તમાને યુક્ત એવા બ્રહ્મવેત્તા સાધુનો સંગ કરે તો અમારી ભક્તિનું બળ અતિશય વૃદ્ધિ પામે છે. બીજી બાબતમાં પૂર્વનું પ્રારબ્ધ તથા અમારી ને અમારા મુક્તની કૃપા તથા પુરુષ પ્રયત્ન એ 3 પ્રકારે અંતર શુદ્ધ થાય છે.
એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. ઘણા વચનામૃતોમાં દેશ કાળાદિક કહ્યા છે, તે કેવા કેવા પ્રકારના જાણવા? ઉત્તર 1. પ્રથમના બીજા વચનામૃતમાં રૂપવાન સ્ત્રીનો એકાંતમાં યોગ થાય ને ધર્મમાંથી પાડવાનો આગ્રહ કરે તથા આજ્ઞા વિરુદ્ધ ઘણું ધન પ્રાપ્ત થતું હોય તે કઠણ દેશકાળ કહ્યા છે. અને આમાં પહેલા પ્રશ્નમાં ધર્મવાળા ભગવાનના ભક્ત રહેતા હોય તે સ્થળને પવિત્ર દેશ કહ્યો છે, અને કોઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય તે પવિત્ર કાળ કહ્યો છે. અને શ્રીજી મહારાજના એકાંતિક સંતનો સંગ હોય તે પવિત્ર સંગ કહ્યો છે. અને જે સ્થળમાં પાપી પુરુષો રહેતા હોય તે સ્થળને ભૂંડો દેશ કહ્યો છે. અધર્મીજનો ભગવાન ભજવામાં તથા ધર્મ પાળવામાં વિઘ્ન કરતા હોય તે ભૂંડો કાળ કહ્યો છે. અને ઉપર કહ્યા એવા પાપી પુરુષોનો સંગ થાય તે ભૂંડો સંગ કહ્યો છે. અને પ્રથમના 55માં વચનામૃતમાં તથા મધ્યના 32માં અને 39માં વચનામૃતમાં તથા છેલ્લાના 14માં 15માં અને 35માં વચનામૃતમાં ભૂંડા તથા રૂડા દેશાદિક કહ્યા તે આ વચનામૃતમાં ભૂંડા તથા પવિત્ર દેશાદિક કહ્યા તેવા જાણવા. અને પ્રથમના 59માં વચનામૃતમાં શુભ અશુભ દેશ કાળાદિકના હેતુ પુરુષને કહ્યા છે. અને પ્રથમના 78માં વચનામૃતમાં જે સ્થળમાં શત્રુ બહુ રહેતા હોય તથા નાતનો તથા રાજાનો ઉપદ્રવ હોય તથા ધનનો તથા લાજનો નાશ થતો હોય તે વિષમ દેશાદિક કહ્યા છે. અને લોયાના 6થા વચનામૃતમાં જે સ્થળમાં ત્યાગીઓને પોતાના દેહના સંબંધી રહેતા હોય તે દેશમાં રહેવું તે કઠણ દેશ કહ્યો છે. અને શ્રીજી મહારાજના દર્શન ભેળા સ્ત્રીઓના દર્શન થતા હોય તેવો સંગ તે કઠણ સંગ કહ્યો છે. અને મંદિરો આદિક કારખાના થતા હોય તેમાં સ્ત્રીઓ વારંવાર જોવામાં આવે તે કઠણ ક્રિયા કહી છે. ને જે સ્થળમાં મારકૂટ થતી હોય તેને વિષમ કાળ કહ્યો છે. અને લોયાના 10મા વચનામૃતમાં કાળ કહ્યો તે પ્રથમના 78માં વચનામૃતમાં કહ્યો તેવો જાણવો. અને છઠ્ઠી બાબતમાં યુગના ધર્મને કાળ કહ્યો છે, તેમાં કળિયુગના ધર્મને વિષમ કાળ કહ્યો છે. અને લોયાના 17મા વચનામૃતમાં તથા વરતાલના 12મા વચનામૃતમાં તથા છેલ્લાના 11મા વચનામૃતમાં પ્રગટ ભગવાન જે શ્રી સ્વામી નારાયણ તેમના દ્વેષીનો સંગ થાય તે ભૂંડા દેશાદિક કહ્યા છે. અને મધ્યના 51મા વચનામૃતમાં શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદામાં રહે તે રૂડા દેશાદિક કહ્યા છે. અને મર્યાદાથી બહાર વર્તે તે ભૂંડા દેશાદિક કહ્યા છે. અને મધ્યના 56મા વચનામૃતમાં જે દેશમાં માન મુટ્યપનો તથા માયિક પદાર્થનો ઘણો યોગ થતો હોય તેને ભૂંડા દેશાદિક કહ્યા છે. અને છેલ્લાના 26મા વચનામૃતમાં માનરૂપી દોષને ભૂંડા દેશાદિક કહ્યા છે. પ્રશ્ન 2. બીજા પ્રશ્નમાં હસતા હસતા પધાર્યા એમ કહ્યું તે હસવાનું શું કારણ હશે? ઉત્તર 2. અમારો દેહ પ્રારબ્ધે કરીને રહ્યો એમ કહ્યું, તેથી કેટલાક શ્રીજી મહારાજને પ્રારબ્ધ છે એમ સમજ્યા, તેથી હસ્યા, જે અમારે માથે પણ પ્રારબ્ધ ઠરાવ્યું. ઇતિ ગઢડા પ્રથમના 29મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.